જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં તમારું। તો આજે તમારા માટે બ્લોગ લઈને આવી રહ્યા છીએ। તો મિત્રો આજ છે ડબ્બામાંથી બનાવવાનું છે આપણે ચકલાને પાણી પીવાનું, એટલે અડધો અડધ કાપીને બનાવવાનું છે, બરાબર। એટલે આપણે બનાવી દઈશું। તો ખાસ મિત્રો મારી ચેનલની અંદર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ, બનાવીએ આપણે। તો તમે મિત્રો પણ આવું કોઈ બી વસ્તુ ડબ્બા કે કોઈ અથવા તમને જડે તો તમારે આવું બનાવવાનું છે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો તમે પણ આવું બનાવજો। તો મિત્રો પહેલાં આપણે ડબ્બાને કાપી લઈશું અડધો, પછી 4 વાયર બાંધવાના છે। તો ચાલો મિત્રો કરીએ આપણે ચાલુ। તો મિત્રો આપણે આડો ડબ્બો કાપી નાખ્યો છે અને આ મકાઈઓ ખાલી નીકળ્યું આપણે એક બાજુ મૂકી દઈએ અને આને આપણે 4 વાયર બાંધવાના છે। તો બાંધી દઈશું। ચાલો મિત્રો આગળ જો વિડીયો તમે। આ 4 પોડા પાડવાના છે આ બાજુ અને આવી રીતનું, અને આપણે પોડા પાડીને બાંધી દઈશું। તો ચાલો મિત્રો આગળ વિડીયો તમે જો। તો મિત્રો આપણે પણ બનાવી દીધું છે ચકલાઓને પાણી પીવાનું, જોઈ શકો છો। આવું નાનું ડબલું બનાવી દીધું છે અને બાંધી પણ દીધું છે। 4 વાયર બાંધી દીધા છે, જોઈ શકો। તમે પણ મિત્રો આવું કામ, ધર્મનું કામ ને પુણ્યનું કામ પણ તમે કરી શકો છો। તમારા ઘરે કોઈ બી વાહન કોઈ બી ગમે તે કરી શકો છો, બરાબર। તો આપણે આગળ હજી વિડીયો બનાવવો છે એક, અને મિત્રો આપણા વિડીયો બસ રોજ સવારે 7 વાગે આવશે। મિત્રો હું તમને હવે બતાવું છું આલુ એટલે કે બટાકા। જો મિત્રો હું તમને બતાવું, આવડા છે, આને કહેવાય આલુ। આને કહેવાય હિન્દીમાં આલુ। જી આપણે જો આવડા બેઠા છે, કેવડે બેઠા છે। તો તમને બતાવું આલુ એટલે કે બટાકા। આ જો કેવડા છે, મોટા થઈ ગયા છે। આખા ખેતરમાં એવું છે। એક દુકાને 10 બટાકા છે, એક દુકાને 10 બટાકા, જોઈ શકો છો। તો જો મિત્રો આગળ વિડીયો